હા અહીંયા લગાડી લઈ પણ પેલા તું ઈ કે આવજો એમ કેમ કેવાય? હા આવજો. પછી કેમ મનું જાય? આવજો. હા આવજો જો. આજ આપણે વાત કરવાના છે એક એવા ટોપિક ઉપર કે જે તમને લાગુ પડે ને અમારા જેવા જે વિડીયો ક્રિએટર છે એ લોકોને લાગુ પડે. અમારો વિડીયો ગુજરાતીના બદલે ઇંગ્લિશમાં ડબ થઈને તમને જોવા મળતો હોય તો એવું શું કામ થાય? પીયુને બૂટ કેમાં પહેરવા? પીયુને બૂટ ક્યાં પહેરવા? એમાં. હા લે. હાલો પપ્પા પહેરાવી દે. આમ પછી આમ કરવાનું બરોબર બરોબર ને? પછી કેમનું જાવ? પછી પીયુને સીધ જાવું. પીયુને ક્યાં રમવા જાવું? વાહ. પીયુ કેટલા વાગે ઉઠી? 4 વાગે. ઓ 4 વાગ્યામાં ઉઠી ગઈ તું? હાલ હવે કેમ રમવા જાવું પીયુને? આમ જાવું ઝાડવામાં આટો મારવા? હા એમ નહીં આમ. મીરા શું કરે? મીરા શું કરે? હા પૂછ ને તે મામ ખાઈ લીધું? મામ ખાઈ લીધું? હવે ક્યાં જવાનું? એમ હા આંગળી પકડી. હા મમ્મી નહીં બરકે કરતા કાલ ક્યાં બેઠો તો? હા બેઠો તો મોરલો. હા શું કરવા આવી? આ ફૂલ તોડ લે પી. અહીંયા આ ફૂલ તોડ લે. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો અમે હેને આજે બાર આવી ગયા કેમ કે પ્રિયલ હાલતી થઈ ગઈ સીધી બારોબાર. એને કીધું કે કેમનું જાવું, બગીચામાં જાવું કે હિંચકામાં જાવું, કેમ જાવું? તો સીધી ત્યાં બહાર આવી ગઈ. ડેલાન બાયણે નીકળી ગયા. ફૂલ તોડવા આવી તું? ક્યાં દેખાડ તો ફૂલ. ફૂલ હા એ ફૂલ છે. દોડવું તોડ લીધું. ફૂલ તો આ હે. તો રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સવારના અમારા સવારમાં જો પ્રિયલ ઉઠે એટલે આવું કંઈક ને કંઈક રમતું ચાલુ હોય. માથામાં નાખવું તારે? ગાયને તો રોટલી આપણે આપી આવ્યા. માએ રોટલાના બટકા ને હતા એ બધું ભેગું કરીને મીરાને આપ્યું. હવે તો મીરા ખાવા માંડી એકલી. હવે ખવડાવવું નથી પડતું. પ્રિયલ ને તમારે ઉઠે એટલે કાં બાઈને આવીને ગલું, કાં હિંચકો, કાં પછી આટા મારવા હોય. ત્યાં બાઈને વધારે આવવાનું કહીએ કે સીવો અહીં આવી હોય ને તો ડેલો ખોલો ને પછી અહીં બાઈને પટમાં લઈ જાવ. ત્યાં બે જણીઓ રમતી હોય. હમણાં હે ને તડકો બહુ નીકળતો નથી. હીરો હોય ને જાય આપણે ખડ ને થઈ પડ્યું ને જાય ઢોર ને ચરતા હમણાં રોજ ભેહું ને આખું ટોળું આવે ને તો અહીંયા હામતા હોય. મલક આખું ગ્રાઉન્ડ ભરાય જાય. એટલા બધા હોય છૂટા એમાં સરતા હોય. પ્રિયલ આમ જોતા મને નાખી દે ફૂલ માથામાં નાખી દે. કેટલા વાગે ઉઠી? 4 વાગ્યામાં ઉઠી. હાલો ભાઈ 4 વાગ્યામાં ઉઠી. અમારે કંઈક 4 કે કંઈક 6 કે ઉઠી હતી 6:45 વાગ્યામાં. મારો અલાર્મ વાગે ને તો થોડીક વાર થઈ ને તો ઉઠી. પછી પાછી હુઈ ગઈ હતી. વાંધો ન આવ્યો. પછી 6 વાગ્યામાં કંઈક ઉઠે ને તો પાછી હુવે ન હુવે ને આખું ખોલી લીધી હોય. બેહે ઊભી થઈને કંઈક રાતે ઉઠીને નહીં કેમ બેહે ગોઠણિયા વળીને બેહે. નાસ્તો પાણી થઈ ગયા? ખીચડી વઘારી હતી દક્ષાએ ખાઈ લીધી. આપણે તો ચા પાણી હોય એટલે ટેકો થઈ જાય. બપોરે સીધું જમવાનું હોય. રોટલી બનાવી હતી થોડીક. પછી ઓલી ધાણા ભાજી વાળી ચટણી બનાવી હતી. થોડુંક કટક બટક કરી લીધું. જો તડકો નીકળ્યો. વાદળછાયું વાતાવરણ હોય ને એ સૂર્ય હોય ને એની આડા વાદળા આવે ને એટલે ઢાકલું થઈ જાય. વળી પાછા જરાક હટે એટલે પાછો તડકો આવે. ક્લીન ચોખ્ખો તડકો નથી નીકળતો. એકદમ તડકો ન હોય ને એટલે અહીંયા આછા છાયામાં મજા આવે. ત્યાં રમાડતા હોય. બહુ તડકો હોય તો એ જ આમ માથે હાથ કરીને તડકો લઈ ગયો હોય.
કેમ લાગે તડકો? ક્યાં લાગે? પ્રિયલ જય અહીં શ્રી જોઈને કે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ તો કર દે. ક્યાં લાગે જય શ્રી તડકો? કૃષ્ણ. અહીં. ઓય 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 એમ કરે પીયું. જય શ્રી કૃષ્ણ કરો મારો એ તો દીકરો. આવેડીના ફૂલમાં એ મૂંઝાણી. રમા. ફૂલ એ તોડે ને હવે દોડવા તોડે ને. અહીં છોકરાઓ બધે સાફ કર્યું તું ગ્રાઉન્ડ પર, પાછું થઈ પડ્યું હવે ખડ. હા હા દેખાડવા એ આવી દેખાડવા આવી લે. ઓહો. ફૂલ. મોઢું કરી દે તો પ્રિય. મોઢું કેમ કરી દે તો. મોઢું કરે? કેમ મોઢું કરતી હોય? કેમ કરે પ્રિય? હજુ મૂડમાં નથી કરવું. એ થોડીક વાર પછી કરે બધું. તો અટાણે 10:30 જેવું થયું ને આપણે આ ગાયનો ખીલો સાફ કરતા હતા. તે આખો સાફ કરી નાખ્યો. એ મારું સાડી ભરાઈ ગયું. એ મારી સાડી ભરાઈ. ને પ્રિયલ જો આવી ગઈ દાદીની ખોરામાં. પ્રિયલ પ્રિયલ જય શ્રી કૃષ્ણ કરો. કર દે જય શ્રી કૃષ્ણ કર દે. હા. ક્યાં એનું ક્યાં? આ તે રાખ્યો. તે રાખી લીધું એનું માઇક તો. તે રાખ્યો. હા તારે જય શ્રી કૃષ્ણ કરવું હતું ને. હા એ ન્યા નો રાખ્યો, તે રાખ્યો. હા સીતારામ કઈ બોલ તો કે સીતારામ. પછી જય શ્રી પછી કૃષ્ણ. જે કેમ કરાય? જે કેમ કરાય? ગણપતિ બાપાને જે કેમ કઈ? કેમ કર્યું? છે જે કેમ કરતી હતી મારી દીકરો ઈતા કે કેમ કરતી હતી? તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ને જો થોડુંક કામકાજ કરી ને પછી હું બાયણે નીકળી ગઈ. થોડીક વાર અહીં બેસી ગઈ તો વિરમ ખીલો સાફ કરતો હતો. મને એમ થયું કે હાલ હું થોડીક વાર અહીં પોરો ખાઈ લઉં. ને હવે જો સાસ બનાવવાની છે તે સાસ બનાવી ને હવે રસોડાનું ટાણું થઈ ગયું તો હવે આપણે જાહું રસોડા. આજ તો કારેલાનું શાક બનાવવાનું છે ને રોટલી બનાવવાની છે. પ્રિયલ પ્રિયલ તું અહીંયા ચડી ગઈ હતી ઓલું હેલિકોપ્ટર કેમ આવ્યું હતું? હોય ને થતું આમ થતું હતું ને આમ હોય. કેમ આવ્યું હતું? પછી આપણે એને શું કરવાનું? હે બાય 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 કરીએ તો વયું જાય. પછી આવજો કેમ કે પીયું? કેમ કે આવજો એમ કેતા? હા અહીંયા લગાડી લઈ પણ પેલા તું ઈ કે આવજો એમ કેમ કેવાય? હા આવજો. પછી કેમ જાય? હા આવજો જો. તો મિત્રો આજ આપણે વાત કરવાના છે એક એવા ટોપિક ઉપર કે જે તમને લાગુ પડે ને અમારા જેવા જે વિડીયો ક્રિએટર છે એ લોકોને લાગુ પડે. આ છે ને આમ એક રીતે જોઈએ તો પ્રોબ્લેમ છે ને એક રીતે જોઈએ તો સારું ફીચર છે. એમાં છે એવું કે હમણાં છે ને દોઢ મહિના સુધી પહેલા આ યુટ્યુબ એક નવું ફીચર અપડેટ કર્યું. હવે એ ફીચરમાં થાય કેવું કે અમે આપણે મોબાઈલમાં ગમે એક વિડીયો જોતા હોય, પછી શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો હોય, એમાં થાય કેવું કે જેવો આપણે વિડીયો ઉપર ક્લિક કરીએ ને જોવા આવીએ વિડીયો એટલે એની જે લેંગ્વેજ છે ને એ લેંગ્વેજ આપણે માની લો કે આપણે જોવું હોય ગુજરાતીમાં કે સપોઝ હિન્દીની અંદર તો એ વિડીયોમાં યુટ્યુબે જે એક ફીચર અપડેટ કર્યું ને એમાં થાય એવું કે જ્યારે નોટિફિકેશન મોકલે આપણા તમારા કે મારા મોબાઈલમાં તો ઓટોમેટિક ઇંગ્લિશમાં ડબ થઈને આવે. તો એવું શું કામ થાય? આવી રીતના મેં એક વિડીયો મારા ચેનલ ઉપર અપલોડ કર્યો હતો. આપણે જો કે શોર્ટ વિડીયો મૂક્યો હતો એમાં એવું થયું હતું. એટલે એક દિવસ પછી મેં જોયું એમાં કે એ વિડીયો શું છે તો મેં ક્લિક કર્યો, વચ્ચે આવ્યો એટલે મેં પ્લે કર્યો ને તો એમાં એ પ્રોબ્લેમ આવતી હતી. એટલે મેં જોયું કે આવી રીતના કેમ થાય. તો પછી બીજા ક્રિએટરના વિડીયો મેં જોયા તો અમુક ક્રિએટરના વિડીયોમાં એવું થતું હતું. એટલે યુટ્યુબે ફીચર અપડેટ કર્યું તો જે ચેનલનું સેટિંગ છે ને એમાં ઓટોમેટિક એ અપડેટ થઈ ગયું હતું. અમારો વિડીયો તમે જોતા હોય કે કોઈ બીજાનો, તો વિડીયો જોતી વખતે તમે અમારો વિડીયો છે એ ગુજરાતીમાં જોતા હોય, બીજા કોઈ ક્રિએટરનો વિડીયો હોય તો એ તમે હિન્દીમાં જોતા હોય, તો થાય એવું કે હિન્દીના બદલે ઇંગ્લિશમાં આવી જાય. અમારો વિડીયો ગુજરાતીના બદલે ઇંગ્લિશમાં ડબ થઈને તમને જોવા મળતો હોય. તો એવું શું કામ થાય ને એવું ન થવું જોઈએ એના માટે તમે
મોબાઈલની અંદર હું ફેરફાર કરી શકો કે હું સેટિંગ ઓન કરી ને પાછો જેવો હોય એવો વિડીયો જોઈ શકો, એના માટે આપણે આ વિડીયોનો ટોપિક છે. તો આપણે જોવા માટે સીધા આપણે પેલા મોબાઈલની સ્ક્રીન ઉપર જઈએ. આપણે મોબાઈલ ચાલુ કર્યો પછી આપણે સીધા જઈએ યુટ્યુબમાં. યુટ્યુબમાં જઈએ એટલે માની લો કે આપણે ગમે એક ચેનલ ઉપર વિડીયો જોવો, તો આપણે ચેનલ ઉપર જઈ ને સીધો એ વિડીયો ખોલશું. હવે એટલા વિડીયો છે, આમાંથી આપણે માની લો કે આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કર્યું કે પછી કોઈ બીજાનું ચેનલ હોય, સ્ક્રોલ કરતા કરતા તમને કોઈ વિડીયો ગમી ગયો તો વિડીયો આપણે ક્લિક કરીએ એટલે પ્રોબ્લેમ શું આવે? You can use the action mode. Sure. Lower light here, and you have to enable it from here. And after that, mostly the mistake that we make here is that if you want to shoot a video on HDR, then you can do it because you will not have any problem. ઇંગ્લિશમાં બોલે. હવે આ ઇંગ્લિશમાં બોલે. હવે મારે આ વિડીયો છે જોવો તો મારે જોવો હિન્દીમાં. ટૂંકમાં એને જે ઓરિજિનલ અવાજમાં અપલોડ કર્યો વિડીયો એ ભાષામાં મારે જોવો. તો હવે મારે શું કરવાનું એના માટે આપણે પેલા સેટિંગમાં જવાનું. પછી અહીંયા તમને એક સેટિંગમાં જાવ એટલે ઓડિયો ટ્રેકનો એવો ઓપ્શન મળે, એની અંદર જવાનું. એટલે એનો જે ઓરિજિનલ વિડીયો બનાવેલો છે હિન્દી ઓરિજિનલ ને નીચે ઇંગ્લિશ યુએસ લખેલું છે, આપણે ઇંગ્લિશ યુએસમાં સિલેક્ટ છે, ત્યાં જઈ ને હિન્દી ઓરિજિનલમાં ક્લિક કરી દઈએ. પછી આપણે વિડીયોને જોઈએ आपको दिक्कत नहीं आने वाली है, पर आपको सीधे हिंदी में और उसको कलेक्ट करना आना चाहिए. अगर आपको नहीं आता है જો આ ખબર મને ક્યારે પડી કે જ્યારે મેં આપણા ચેનલ ઉપર એક શોર્ટ વિડીયો અપલોડ કર્યો હતો, ત્યારે રક્ષાબંધનના દિવસે. એમાં મેં એક હિન્દી સોંગ મૂકી ને મૂક્યો હતો, પણ ત્યારે એ વિડીયો કેવી રીતના વાગતો હતો તો આ રીતના મેં અપલોડ કર્યો હતો. આ મેં ઓરિજિનલ અત્યારે સેટિંગ કરી નાખ્યું એટલે બરોબર વાગે. અને આપણે ઓડિયો ટ્રેકમાં જઈએ ને જો હું ઇંગ્લિશ આમાં લખ્યું એ સિલેક્ટ કરી લઉં એટલે શું થાય કે જે સોંગ છે એ દબાઈ વાગે ને ભેગું ઇંગ્લિશમાં ડબિંગ થઈને આવે. Whenever your sister faces any જો વાગે ને whenever your sister faces any difficulty એટલે આ પ્રોબ્લેમનો સોલ્યુશન એ છે. આપણે હિન્દી ઓરિજિનલ હોય એમાં સિલેક્ટ કરી લેવાનું ને ઘણા વિડીયોની અંદર એ ઓપ્શન જ ન આવે કે ટ્રેક આપણે ઓરિજિનલમાં જોઈ શકીએ. એનું કારણ એ છે કારણ કે હવે તમને જો આપણા ચેનલની અંદર એ ઓપ્શન નહીં મળે, કારણ કે મેં આખું સેટિંગ જ ફેરવી નાખ્યું. મેં જ્યારે એ વિડીયો અપલોડ કર્યા, બીજો વિડીયો અપલોડ કર્યો ત્યારે એવી રીતના થતું હતું. પછી શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો હોય, બે વિડીયોની અંદર અમે ગુજરાતીમાં બોલતા હોય પણ તમને ઇંગ્લિશમાં સંભળાય, તો યુટ્યુબ જ્યારે તમને નોટિફિકેશન મોકલે મોબાઈલની અંદર ત્યારે સીધો એ ઇંગ્લિશમાં ડબ કરીને મોકલે. એટલે પછી થાય કેવું કે તમારે જે વિડીયો તમે જોવા આવ્યા એ તમારે જે ભાષામાં જોવો એ ભાષામાં તમને ન મળે ને એનું સેટિંગ કઈ રીતના કરીને આપણે પાછું ઓરિજિનલ ભાષામાં જોઈ શકીએ એ કોઈને ખબર ન હોય. તો બધાય માની લ્યો કે સપોઝ એમ જ સમજી લે કે હવે આ વિડીયોમાં આપણે કંઈક સમજાશે નહીં કે ખબર નહીં પડે કે મજા નહીં આવે તો તમે અધૂરો મૂકીને વયા જાઓ. એટલે એવું ન થાય એટલા માટે આપણે આ એક ટોપિક લીધો આજે. ને આપણા વિડીયો આપણા ચેનલની અંદર હવે મેં સેટિંગ બધાય કરી નાખ્યા એટલે હવે તો એ પ્રોબ્લેમ નથી આવવાનો, પણ જ્યારે મેં આ અપલોડ કર્યા હતા ત્યારે એ પ્રોબ્લેમ આવ્યો હતો. કોઈ કમેન્ટ નહોતી કરી પણ મને પાછળથી ખબર પડી એટલે મેં થોડોક સુધારો કરી નાખ્યો હતો. આ રીતના તમારે સેટિંગ કરી લેવાનું. એટલે ટૂંકમાં બીજા કોઈ ચેનલ ઉપર તમે વિડીયો જોતા હોય ને આવી રીતના થાય તો એનું આ ઓપ્શન છે કે આપણે ઓરિજિનલ ભાષામાં જોઈ શકીએ. આગળ જતા આપણે આપણા ચેનલ ઉપર પાછું ક્યારેય આવું થાય કે અમારો બ્લોગ હોય કે જેમાં અમે ગુજરાતીમાં જ અપલોડ કરતા હોય, આપણે ગુજરાતીમાં જ અપલોડ કરીએ બધા વિડીયો. પણ યુટ્યુબના નવું ફીચર આવ્યું એમાં આપણે કોઈ વિડીયો એવું બની શકે કે કોઈના મોબાઈલની અંદર ઇંગ્લિશમાં ગયું હોય તો આવી રીતના આપણે સેટિંગ ફેરવી ઓડિયો ટ્રેકમાં
જઈ ને ઓરિજિનલ લેંગ્વેજ સિલેક્ટ કરી લે એટલે પાછું તમને ઓરિજિનલ લેંગ્વેજમાં જોવા મળે. આ ફીચર અમુક એવું છે કે અમારા માટે અમુક ફાયદાકારક છે ને થોડોક નુકસાન છે. કારણ કે અમે ગુજરાતીમાં અપલોડ કર્યો હોય તો યુટ્યુબ એ બધાના મોબાઈલમાં ઇંગ્લિશમાં જ મોકલી દે. તો પછી હવે જેને ગુજરાતીમાં જોવો એને ઇંગ્લિશમાં જોવા મળે તો એ તો માની લો કે વયા જ જવાના છે વિડીયો અધૂરો મૂકીને. જેને ઇંગ્લિશમાં જોવો એના માટે ફાયદાકારક છે કે એને ઇંગ્લિશ લેંગ્વેજ સમજમાં, ગુજરાતી લેંગ્વેજ સમજમાં નથી આવતી એટલે ઇંગ્લિશમાં જોઈ હવે. તો એનાથી ક્રિએટરને થોડોક વધારે ફાયદો મળે, થોડાક વધારે વ્યૂઝ મળે. એટલા માટે થઈને આ યુટ્યુબ એક નવું ફીચર અપડેટ કર્યું હતું. પણ નવું અપડેટ કરેલું છે અત્યારે એટલે ઘણાને ખબર ન હોય. એટલા માટે આજે આપણે આ ટોપિક લીધો હતો. પછી ભૂલાઈ જાય. યાર ઊંચો હાથ કર આમ. કેમ છો? અમે ઈચકે આવી ગયા પાછા ફરી ફરીને અમારે આવી ગયા ઈચકે કેતા ટાણે 6:30 વાગી ગયા ને અમે જો હમણાં ગાય દોઈ લીધી ને તડતડિયું ચાલુ કર્યું ઓલું ઓય વાતો કરે તું એ દાદી ઓલું કરે છે મચ્છર ને તર ફટાકડા ફૂટે ને બે દિન મચ્છર કરડે ને કે ફટાકડા ફૂટે ખબર પડે અહીંયા દાદી ઓલું કરે ને સંભળાતું હોય ને હા એવું ફૂટે ને તો મેને જો ચેવડો છેલ્લો હે ઓન પ્રિયલ જો ફરી દક્ષા ચેવડો લઈ આવી. મારે થોડું કામ હતું તો હું ગામમાં ગયો હતો ને તો હમણાં આવ્યો હતો. પ્રિયલને સેવ બહુ ભાવે છે એને આ તો સેવ લેતો આવ્યો. હું આવ્યો ને રિક્ષા લઈને તો એ બહેને ઓલા ખેતા આવ્યો ને તેની પાસે આવી ની મગ દાલ આપણે બેઠી ગઈ ને રિક્ષા થી કેમ તોડી હતી પછી રિક્ષા જોઈ શૂટ થઈ હવે પછી હમણાં ઉભી રહી અહીંયા જઈએ હમણાં કોઈ હરર મહાદેવ કરો. હા મૂકી દે જાવ આજા કઈ નહીં જાઓ. ચાલો હાલો ટાટા પ્રિયલ ટાટા ટાટા. બેટા બકરા આવ્યો ને દાલ આપણે ફોન લઈ આવીએ ને વિડિયો ઉતારીએ તે અંદર આવી જ નહીં કે ત્યાં જોઉં પછી પાછી આવજે પાછી આવજે. હવે નથી ગેટા બકરા વયા ગયા ઓલો ખાઈ લઈને વયો ગયો હોય એટલે જાઉં વયા ગયા દીકું ગેટા બકરા હવે નો એટલા સુધી હોય ને ગોવાળીઓનો લઈને વયો ગયો. ગેટા બકરા સરતા હતા નો કે અંદર ન જાવ ત્યાં જોવું જોવા ને અરખાણી હતી. હું વળી ફોન નો લઈ ગઈ પેલા એમને એમ જોવા દોડ્યા ગયા પછી આવી જ ન્યાય આવતી હાલ કુગલું આવ્યું. તો આજે છે ને તમને આ ઇન્ફોર્મેશન આપી કેજો બધાય કોમેન્ટમાં કોઈને ખબર હોય તમારે એવું થાતું કે નહીં એમ હા અમારા વિડિયો કે કોઈ બીજાના વિડિયો જોતા હોય ત્યારે એવું ઇંગ્લિશ ડબ થઈને આવતું કે નહીં કોમેન્ટમાં કેજો. પ્રિયલ અહીંયા આવતો આપણા વિડિયોમાં તો લગભગ નહીં આવે કારણ કે ત્યારે ખબર નહોતી એટલે પછી ખબર પડી એટલે તો તરત મેં સરખું કરી લીધું હતું બધું. હાલો પ્રિયો અહીંયા અહીંયા માર પ્રિયલ ને બોલતા આવડી ગયું ખબર. હાલ થોડ અહીંયા આલે જલ્દી અહીંયા એક વાત કહું પ્રિયલ ને એક ખોરામ ચડી ગઈ. આમ જો પ્રિયલ આ ખીચામાં શું છે? જો ખીચામાં શું છે? હાલ કાઢ લે. ખટારો તૂટી ગયો જોયો કાઢી લે. તૂટી ગયો બે નોખું થઈ ગયું ખટારો ને કરવાનું બે નોખું એમાં શું હોય? આમાં શું હોય જોજો. ખીચામાં શું છે? મને દેજો મને આપશે. એ કઈ જો પીવે એ કઈ જો ભાવે ને મન દઈશ ને માર દીકો એક આપી ને એક પછી હવે તું ઓલું બોલ દે પીવ. આપણે શું બોલીએ આને શું કહેવાય? ચોકલેટ. હે ચોકલેટ. પછી પીવું લેસન કરવું હોય તો શું કે? બોલ પેન. પાછું એકવાર કે શું? બોલ પેન કે હા એમ ઘણા એમ જોઈ એમ કે એમ હિચકો. પછી મામ ખાવું હોય તો શું કે? ચેવડો. તો જો કાલી ભાષામાં અમાર પ્રિયલ એને આપણે બોલાવતા હોય ને તે 3 અક્ષરના શબ્દ હોય 4 અક્ષરના શબ્દ હોય તો આવડે કે ન આવડે પણ બોલવાનું ટ્રાય કરી લેવાનું. હમણાં કેમ બોલી ચોકે તોડી દયો પછી એકવાર હજી કહી દે બોલ પેન.
હા બીપિન તો જો બસ શબ્દ હવે બધાય બોલી લે આજનો વિડીયો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળતું મળશું પાછળના પાછા નવા નવા વિડીયોમાં. વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. કે આવ્યો ચોકલેટ ખાવા હાલો એમ કે નહીં ચોકલેટ ખાવા હાલો કે આવ હે બધા આવ હે બધા આપી દેજો.